સ્વામિનારાયણ હરે. ગિરિરુગનાથની ભાર જાય, પ્રણમી પ્રભુને જીતબાય. 100 રૂપિયા તણી ભેટ કીધી, દ્વિજને વાલે દક્ષિણા દીધી. શ્રીજી મહારાજે વડતાલ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. સમજાના ગિરિ રૂગનાથની ઘરનાએ જીતબા નામ 100 રૂપિયાની ભગવાન શ્રીહરિને ભેટ કરેલી છે ખાતમુહૂર્તમાં. તો પૂજન કરાવનારા બ્રાહ્મણોને શ્રીજી મહારાજે દક્ષિણા દઈ દીધી, રાજી કર્યા બ્રાહ્મણોને. પછી જે શિલ્પીઓ હતા મંદિર બનાવવા વાળા એને બધાને મહારાજ બોલાવ્યા. પુરુષોત્તમ અને દામોદર વડોદરાના હતા, શ્રીનગરના કુબેરજી હતા, અને હીરાજી મારવાડી કેવડ કરીને નડિયાદના એક કારીગર હતા. સમજ્યા? વડતાલનું મંદિર બનાવવા વખતે બધાને મહારાજ કે સારામાં સારું આપણે મંદિર બનાવવું છે, તમે બધા પોતપોતાની રીતે મહારાજ કે મંદિરનું એક ચિત્ર બનાવો, કે કોનું હારું થાય મન દઈને બનાવો, જેનું હારું હશે ને એ પ્રસન્ન કરશું મહારાજ કે. સમજાના? એકબીજાથી ચડિયાતું બનાવજો. પછી ગયા બધા, સમજાના, ઉતારે જઈ અને બોલ્યા એમ કે તારે કદમ મારું થાય ને ઓને કે તારે કદમ મારું સારું થાય. મહારાજ કે જેનું સારું થશે ને એને મુખ્ય તરીકે રાખશું કે કામમાં. અને મહારાજ કે 9 શિખર વાળું મંદિર બનાવવાનું છે. કેટલા શિખર? 3 મુખ્ય, બાકી નાના નાના બધા 9 શિખર હશે વડતાલ મંદિરના. હે જેનું યુતમ ચિત્ર જણાશે, મુખ્ય શિલ્પી તો તે ગણાશે. માટે મનમાં મમત બહુ ધરજો, એક એકથી ઉત્તમ કરજો. સારું થાય એવી ભાવના રાખજો મહારાજ કે. પછી વડોદરાના શિલ્પી હતા, એક ચિત્ર બનાવી લઈ આવ્યા સરસ મજાનું. બીજું હીરાજી મારવાડી લઈ આવ્યા. ત્રીજું અમદાવાદના હતા એ લઈ આવ્યા, દામોદર ને પુરુષોત્તમ. સરસ મજાના બનાવે તમને પોતપોતાની બુદ્ધિ અનુસારે. અસલ જાણે શિખર હોય ને એવા ચિત્ર બનાવીને લઈ આવ્યા, સર્વના મુગટ સમાન. મહારાજને બધા ગમ્યા, પણ એક તો પ્રસન્ન કરવું પડે ને બધામાંથી. સર્વે અસલ કૃત ધીરજન વડી ઠીક કખરા શિખરો હશે. જુથ શિર મુગટ સમ આજણાશે, શિખર સરસ અધિક થશે. મહારાજ કે તમે બધા શિખર બનાવ્યા છે, બધું નવું નવું છે મહારાજ કે આપણું. સમજ્યા ને? સંપ્રદાય નવો, ભગવાને નવા, શિખરે નવા. કવિની સરસ મજાની કલ્પના છે. નવા વિદ્વાન નવા પ્રભુ એ નવા શિખરોની નવી વિધિ તે થશે. ચતુરાનન દેખત લીન નવીન 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 નવીન. સુંદર શિખરો, શિખર નિરખી દ્રષ્ટિએ કરીને અતિ શુભ લાગ્યું હીરાજીનું હરીને. સર્વ ઉપરી શિલ્પી તે ઠરાવ્યા, અવર ભલા 3 તે શિલ્પ ભાવ્યા. હીરાજીનું ચિત્ર મહારાજને બહુ ગમ્યું, એને મુખ્ય શિલ્પી બનાવ્યા, બાકી બધા શિલ્પીઓને કામ કરવાનું. આવું નક્કી મહારાજે કર્યું. એકવાર શ્રીજી મહારાજ સવારે ઉઠી વાણે ઉઠીને, વાણ એટલે વેલા નાઈ ધોઈ પરવારી
અને મોલમાં આવીને પોતાનું ઉતારો હતા ને મોલ, નારાયણ મોલ, એમાં આવીને બિરાજમાન થયા અને મોટા મોટા સદગુરુઓને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, રામદાસ સ્વામી, નિત્યાનંદ, બ્રહ્માનંદ સ્વામી, હરિભક્તો મોટા મોટા હશે, બોચાસણના કાશીદાસ, આ બધાને બોલાવીને મહારાજ કે સાંભળો, આપણે મંદિરનું ખાતમુહૂર્ત તો કર્યું, પણ હવે મંદિર બનાવવું પડશે ને. કોક સાધુ જોશે અહીંયા. મહારાજ કે કોને હોંપશું મંદિરનું કામ? મહારાજે પૂછ્યું, સમજા ને, કામ કરાવશે કોણ અહીંયા રહીને? મહારાજ કે એમાં થોડોક રાજનીતિમાં વ્યવહાર માણસ જોઈએ, એવો કોણ છે? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ કામમાં બ્રહ્માનંદ સ્વામીનું કામ છે કે સમજા ને, બ્રહ્મ મુનિ સિવાય બીજાનું કામ નથી કે એને રાખો. શું કામ ખબર હે? સાધુ થયા પેલા રાજ રજવાડાઓને રાજી કરીને હોનાના દાગીને ભેગા કરી લીધા હતા. સમજા ઘણા ઢગલા, સોનાના ઢગલા થતા હતા. રાજ રજવાડા જઈ એવા છંદ છપે બોલતા તો હોનાથી મઢી દેતા હતા. લ્યો લાડુદાનજીને. મુક્તાનંદ સ્વામી કે અમારા મધે એવું કહેતું નહીં કે આ કડા બધી બ્રહ્મુનિમાં છે, એટલે એને રાખો મંદિર કરવામાં. વળી ચણતર ઉપયોગી વસ્તુ જે વિવિધ પ્રકાર તણી ઘણી કતે અગમ અવનિમાંથી લાવી આણે અવરન એ સમાન આજ ટાણે. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ મંદિરમાં કંઈક વસ્તુ જોઈતી હોય તો બ્રહ્માનંદ સ્વામી છે એ ગમે ત્યાંથી લઈ આવશે. એવી બુદ્ધિ છે એની પાસે. કદાચ આ પૃથ્વી ઉપર ન મળે તો સ્વર્ગમાંથી લઈ આવશે, એવા વખાણ કર્યા. એટલે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પાસે બોલાવ્યા. મહારાજ કે સ્વામી બધો ભાર તમારા માથે આવે છે, કે શું કરશો? તમને આ મંદિર બનાવવાનું થાય છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જેવી આપણી આજ્ઞાનું પાલન કરવા માટે તો સાધુ થયા, કે મન ધાર્યું કઈ કરવું નથી. તમારા વચન પ્રમાણે કરીશ પ્રભુ, પણ મને એક જોડી સાધુ તો જોઈને કોઈક. આ અક્ષરાનંદ સ્વામી છે એને રાખો, એ મારી સાથે રે. નિત્યાનંદ સ્વામી કે એ બરોબર છે, કે બ્રહ્માનંદ સ્વામીને કામ હોય કઈ પથ્થર જોવા કરવા, અહીંયા કોઈક તો જોઈને પાછો, તો એને માટે અક્ષરાનંદ સ્વામી છે એ બરોબર છે. વળી બ્રહ્માનંદ સ્વામી છે કવિ છે, ક્યારેક કીર્તન બીર્તન રચવા ક્યારેક બહી જાય, તો મંદિરનું કામ બીજા સાધુ હોય તો સંભારે પડ્યા એમ. નિત્યાનંદ સ્વામી મહારાજને કે મહારાજ તમને ક્યારેક કામ પડી જાય તો પણ બ્રહ્માનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી કામ સંભાળે. એટલે મહારાજ અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી તમે પણ રહ્યો મંદિરના કામ માટે. અક્ષરાનંદ સ્વામી કે મહારાજ 8 દિગ્ગજો આપની આજ્ઞા પાલન કરે છે, કે વાયુ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર બધા આજ્ઞા પાડે છે. આપણી આજ્ઞા તો અમે કેમ ન પાડીએ? તમે કયો, બસ ના થોડી પડે અમારાથી. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે મંદિરના કામ કરવા છે, એટલે એક વાત મારી ધ્યાનમાં લેજો, બહુ તપ કરવાનું કાંઈ નહીં, સમય ઉપર જમી લેવું અને મંદિર હારામાં હારું બનાવો. મને રાજી કરવું હોય ને તો મંદિરનું કામ કરવું, એટલે તપનો બહુ આગ્રહ ન રાખજો, કે સમજાય કે નહીં. કામ કરવું થાકીને બેઠા શું થાય પછી? કયો દોડાદોડ કરવી પડે. મહારાજ કે તપનો આગ્રહ નહીં, પણ મંદિરનું કામ બનાવો, સેવા બનાવો, બહુ રાજી થઈ તમારા ઉપર. સુણી મુનિ જન કેરી સારી ગાથ કરી કરુણા નિધાન નાથ. મુનિ શિરસી થયા પ્રસન્ન જેમાં અમ પર શ્યામ થજો પ્રસન્ન તેમાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, મહારાજ જે સંતોને આજ્ઞા કરી, સંતો આજ્ઞા સ્વીકારી લીધી, મહારાજ બહુ રાજી થયા. એવા પ્રભુ અમારા ઉપર પણ પ્રભુ આ પ્રસન્ન થાજો.
इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीला मृत अष्टम कलश चिंत्यानंद वर्णींद्र सिंह संवादे वृत्तालये श्री हरि महामंदिर खातमुहूर्त करण नामा षष्ठो विश्राम सजानंद स्वामी महाराजनी जय। स्वामी नारायण हरे। गोपाळाख्य मुनि कहे हरि सुनो आ काम माटे सहु બંદોબસ્ત ભલો થયો પણ હવે હું હાથ જોડી કહું। ગોપાળાનંદ સ્વામી કે મહારાજ મને પણ એક વાત કેવી છે। મહારાજ કે બોલો ને પ્રેમથી। ગોપાળાનંદ સ્વામી કે મહારાજ બધું બરોબર થયું પણ મૂર્તિ મગાવવાનું પણ કાંઈક કરો, કારણ કે મંદિર તૈયાર થઈ જાય ને મૂર્તિ તૈયાર નથી હોય તો પહેલેથી કરીને મૂર્તિ હારામ હારી નિરાંતે થાય। અને આ ભુજના જે નારાયણભાઈ છે સુથાર હતા પણ કારીગર હતા નારાયણજીભાઈ, એને આજ્ઞા કરો કે કારીગર છે હારામ હારી મૂર્તિઓ બનાવશે। નારાયણજીભાઈની તમને એક વાત કહું, ભુજના હતા અને પછી જુનાગઢ રહેતા હતા અને ગઢપુરમાં મહારાજનું કામ કરતા। ગોપીનાથજી મહારાજની મૂર્તિ એને બનાવી ગઢપુરમાં। એકવાર શ્રીજી મહારાજ બીમાર હતા, આંખો થોડીક લાલ હતી અને મહારાજને એવી ઈચ્છા થઈ કે મારું એક સરસ સરસ મજાનું સ્વરૂપ બનાવો, કે 4 ફૂટના કાગળમાં મારી મૂર્તિ, તમને કોઈક ન થાય ને સારામાં સારો ફોટો બનાવીને એક રાખી, એમ ન થાય પોતાને ફોટા પાડવાની ઈચ્છા, મારો ફોટો સારો હોવો જોઈએ। આજે બધા વોટ્સઅપમાં રાખે ને પછી એમાં રાખે। તો મહારાજની ઈચ્છા થઈ, નારાયણજીભાઈ આવ્યા, થોડાક મહારાજ બીમાર જેવા હતા, આંખો થોડી લાલ હતી। મહારાજ કે હું જેવો છું ને એવું તમે મારું સ્વરૂપ બનાવો। પછી નારાયણજીભાઈ મહારાજના દર્શન કરતા કરતા એક સજાનંદ સ્વામીની મૂર્તિ બનાવી, સારામાં સારી। એ આ મૂર્તિ આજે દેખાય છે, ભુજમાં સુખસિયામાં છે ને ચિત્ર મૂર્તિ, હારી થઈ મૂર્તિ બહુ, સમજાય ને। નારાયણજીભાઈ કે મહારાજ આ મને ખપે કે લ્યો, મહારાજને ન દીધી, મહારાજ ના પાડી ગયા નહીં, જુનાગઢ લઈ ગયા પોતાના ઘરે। એ મૂર્તિ પધરાવી અને વ્યવસ્થિત એની સેવા પૂજા કરતા હતા હો આ મૂર્તિની। પછી નારણજીભાઈની દીકરી હતી મોઘીબા, નાનપણથી લગ્ન થઈ ગયા હતા ભુજમાં હો, ભુજના ખરા ને મૂળ। હવે ઉંમર લાયક થયા એટલે ઘરે જવાનું હતું, અમે પરિવાર સત્સંગી નહોતા સુથાર બધા, એટલે મોઘીબા ના પાડે કે મારે નથી જવું કે સાસરે। મા બાપની ચિંતા થાય કે ન થાય, એના બાપ ઘણા સમજાવ્યા પણ હા જ ન પાડે। એક વાર શ્રીજી મહારાજ ફરતા ફરતા ગઢપુર આવેલા, નારણજીભાઈના ઘરે આવ્યા મહારાજ, એટલે દુઃખ હતું દીકરીને, મહારાજ સમજાવે। નારણજીભાઈ મહારાજને કે મહારાજ મોગીને તમે સમજાવો, સાસરે જવાની ના પાડે છે, સમજા। પછી મહારાજે મોગીબાને કીધું કે તમારા લગ્ન થઈ ગયા છે તો દીકરી મોટી થાય પછી સાસરે શોભે, કે મા ઉત્તરે ન શોભે। મહારાજ કે તમને જવું પડે કે એમ। મોગીબા કે મહારાજ તમે કહો તો મારાથી ના ન પડાય, પણ તમે મારા બાપને મૂર્તિ આપી છે ને મને આપો તો લઈને જાઉં। બોલો નારણજીભાઈ કે મહારાજ, નારણજીભાઈ ને કે મૂર્તિ લાવો મને, કે લ્યો મેં આપી હતી મને લાવો। હવે નારણજીભાઈ ના પાડીએ કે મતું નહીં, કે મૂર્તિ દો આ તો લઈને જાઉં। 4 સ્વરૂપની મૂર્તિઓ આજે સુખસિયામાં છે, ઈ નહીં મૂર્તિ, ઈ મોગીબા છે ભુજ લઈ ગયા અને વ્યવસ્થિત પૂજા કરી આખી જિંદગી। ભાઈ ગ્રસ્તને ઘરે પૂજા કરવી ભગવાનની અઘરું કામ છે, સહેલું નથી। મંદિરમાં તો હજી સેવા થાય પણ ઘરમાં છેટે ઓડે થાય, બધું વ્યવસ્થિત થાળ બાળ કરવા બીજા પાસે કરાવવું પડે, કેટલું અઘરું કામ છે। છતાંય મોગીબા છેલ્લી જિંદગી સુધી સેવા કરી, સમજાય ને। 4 સ્વરૂપની મૂર્તિ આ સજાનંદ સ્વામીની। પછી એમ થયો વિચાર એના મનમાં કે હું ધામમાં જઈશ પછી આની સેવા કોણ કરશે, એટલે ભુજ મંદિરમાંથી સંતોને પધરામણી કરવા માટે બોલાવ્યા અને સંતોને કીધું કે મને મહારાજને હાથે આ મૂર્તિ મળી છે, હવે જો તમે મંદિરમાં પધરાવો તો એની સેવા પૂજા બરાબર થાય, મારાથી હવે થતું નથી।
એટલે એ સંતો એના ઘરેથી ભુજ મંદિરમાં લઈ આવ્યા અને સુખસૈયામાં મૂર્તિ પધરાવી. આવીને આવી મૂર્તિ તમને ક્યાં જોવા નહીં મળ્યો. આમ વર્ષો પહેલા ભૂકંપ પહેલા હરિદ્વારથી એક સંન્યાસી નારાયણ સરોવરની યાત્રા કરવા જતા હતા. ભુજ મંદિરમાં ઉતર્યા, પછી શયન આરતી થઈ ને એટલે દર્શન કરવા ગયા. પેલા એને નન્નાળદેવના દર્શન કર્યા. નન્નાળદેવના દર્શન કરીને કીધું કે આ મૂર્તિ બહુ પ્રતાપી છે, કેમ બહુ પ્રતાપી મૂર્તિ છે એવું એને આમ દર્શન કરવાથી લાગ્યો. પછી એને સુખસૈયાના દર્શન કર્યા. ત્યારે સંન્યાસી એમ કીધું કે આ નારાયણનું અસલ સ્વરૂપ છે, કે નારાયણનું અસલ સ્વરૂપ છે આ મૂર્તિ. તો એવા સજાનંદ સ્વામી છે. ભુજમાં આપણે વધુ ભાગ્યશાળી કહેવાય. એક તો મહારાજે પ્રથમ વાસુદેવ નારાયણ સત્સંગમાં પધરાવ્યા ગઢપુરમાં, ઈ મળ્યા એટલે ઇન્દ્રનાળ દેવ. અને બીજા ઘનશ્યામ મહારાજ પણ આપણી પાસે ભવ્ય છે, વિશ્વમાં ન દેખાય એટલા મોટા અને એવા ભવ્ય. એનો ઇતિહાસ એવો છે કે જયપુરમાં મૂર્તિ બનાવીને પછી કારીગરને પૈસા દેવા ગયા હતા ને, મૂર્તિ તૈયાર થઈ ગઈ, હાજે બધું રેડી થયું. પૈસાની વાત કરી તો કારીગર અટણની હવારે વાત, પેમેન્ટ હવારે આપણે લેશું. સવારે જ્યાં કારીગર મૂર્તિ બનાવી ત્યાં દેવા ગયા પૈસા, તો કારીગરો ક્યાં મળ્યા જ નથી એમ વાત આવી. અને એમને સંતો ભગવાન અહીંયા કને લઈ આવ્યા. ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવવાનું પેમેન્ટ થયું નથી. હા, એ એક ચમત્કારી મૂર્તિ. અને બીજા સજાનંદ સ્વામી, જમણી ચક્ષુવાળા ભગવાન. તો નારાયણજીભાઈ આ મૂર્તિ બનાવેલી આજે ભુજમાં આપણે દર્શન આપે છે. એ નારાયણજીભાઈને આજ્ઞા કરો. મહારાજે નારાયણજીભાઈને બોલાવ્યા. મહારાજ કે નારાયણજીભાઈ એક વાત તમને કહું. અરે કયો ને મહારાજ. એક શું બે કયો કે સમજા. મહારાજ કે જો પૂર્વ સન્મુખ પૂર્વાભિમુખ અહીંયા વિશાળ મંદિર બનશે. મોટા 3 શિખર અને નાના બીજા બધા મળીને 9 શિખર વાળું મંદિર બનશે. એમાં મારા અવતારની મૂર્તિઓ પણ સ્થાપના થશે. લક્ષ્મીજી અહીંયા તપ કર્યું છે એટલા માટે મહારાજે મધ્ય મંદિરમાં લક્ષ્મી નારાયણની સ્થાપના થશે. એ મારું જ સ્વરૂપ મહારાજ કહો, બીજાનું કોઈનું સ્વરૂપ નથી. એનાથી દક્ષિણ ભાગમાં વૃંદાવન વિહારીની સાથે હું બિરાજીશ. વૃંદાવન વિહારી એટલે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણનું સ્વરૂપ ભક્તજનોને ધ્યાન કરવા માટે મહારાજ કહો એ ઉત્તર મંદિરમાં સ્થાપના થશે. ના, દક્ષિણમાં. અને ઉત્તર બાજુના મંદિરમાં ધર્મ, ભક્તિ અને વાસુદેવ બાળ સ્વરૂપ એટલે ઘનશ્યામ મહારાજ કહો. આમાં વાસુદેવનું સ્વરૂપ લખેલું છે. અને બીજા શિખરો નીચે અવતારની મૂર્તિઓની સ્થાપના થશે. વરાહ, નરસિંહ, શેષાઈ, કુર્મા વગેરે ભગવાનો, હિરણ્ય ગર્ભ અને મત્સ્ય અવતારની મૂર્તિ, આ બધી મૂર્તિઓ બનાવવાની છે. હનુમાનજી અને ગણપતિની મોટી મૂર્તિ બનાવવાની, હાવ નાની એ મોટી બનાવવાની. તો આ કામ તમે જલ્દી શરૂ કરો. નારાયણજીભાઈ કે મહારાજ ચોક્કસ કરીશ, પણ મારી મદદમાં આ હીરાજી શિલ્પી છે ને એને પણ ભેડા રાખો કે સમજાના. જરૂર પડે ત્યારે એ પણ અમને મદદ કરે. કે વડોદરાના બીજા ભગુજી કરીને છે, એ 2 જણાને ભેગું કામ સોંપો તો મદદ મળે. મહારાજે 2 જણાને બોલાવીને કીધું કે તમે પણ મૂર્તિ બનાવવામાં સાથે રહેજો. ઓલા કે ભલે. કે